નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આ વિડીયોમાં અમારે એક સાથે બે વિષયોને આવરી લેવા છે. એક વિષય છે બ્રિટનના એટલે કે યુકેના ભૂતપૂર્વ ગૃહપ્રધાન બ્રેવરમેને એવી ચેતવણી આપી છે કે આવતા 20 વર્ષમાં બ્રિટન અણુશસ્ત્રો સાથેનું કટ્ટરવાદી ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે. અમેરિકા માટે સૌથી મોટો ખતરો રશિયા કે ચીન નહીં, પણ કટ્ટરવાદી ઇસ્લામિક દેશ બ્રિટન બને તેવી આશંકા. એટલે એમનું એમ કેવું છે કે હવે આ જો બ્રિટનના જે નાગરિકો જાગૃત નહીં થાય તો 20 વર્ષ પછી બ્રિટન એકદમ કટ્ટરવાદી ઈરાન ને ઈરાક જેવું કટ્ટરવાદી ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે. વિચાર કરો, આ કેટલી ચિંતાજનક વાત છે. અને બીજો એક વિષય છે કે ગઈકાલે સ્વીડનમાં એક સલમાન મોમિકા નામના એક ઈરાકી નાગરિકની હત્યા થઈ. એની હત્યા એટલા માટે કરવામાં આવી કે આ સલમાન મોમિકાની પોતે જ ઇસ્લામિસ્ટ કે મુસ્લિમ હોવા છતાં એ સુધારાવાદી મુસ્લિમ હતો અને એણે કુરાન સળગાવ્યું હતું. જેમ આપણા દેશમાં પણ કોઈક ઘણા વખત તોફાનો ફાટી નીકળે, સેતાનિસ વર્સિસ પર પુસ્તક પર સલમાન રશ્દીના પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, ત્યારે આખા દેશમાં ત્રમખાણો ફાટી નીકળ્યા હતા, કેટલા લોકો મરી ગયા હતા નિર્દોષો. એ રીતે આને જયારે આ કુરાન સળગાવવાનું જયારે આ ઘટના બની હતી ત્યારે બધા માનતા હતા કે હવે આ બચી નહીં શકે. પણ સૌથી ગંભીર વાત એ છે કે કહેવાતા લિબરલ મુસ્લિમો પણ આ બાબતે ચૂપ છે, કોઈ વખોડતું નથી અને મીડિયા પણ આટલા અગત્યના કિસ્સાને દબાવી દીધું છે. આ બાબતે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, આપણે આજે જે ચર્ચા કરીએ આપણે કે બંને વિષયને આપણે સાંકળીને, કારણ કે એકબીજા સાથે સાંકળવા પડે એવા વિષય છે, તો આપણે શરૂઆત બ્રિટનથી કરીએ, જે ભૂતપૂર્વ ગૃહમંત્રીનું નિવેદન છે. જે સુએલા બ્રેવરમેનનું જે સ્ટેટમેન્ટ છે, એ સ્ટેટમેન્ટ હું તો એને ચોંકાવનારું નિવેદન નહીં, વાસ્તવિક સ્થિતિથી અપાયેલું સ્ટેટમેન્ટ છે, એને એ રીતે જોઉં છું. એનું કારણ છે, સાહેબ, મને એ કહો, યુરોપમાં કયા દેશમાં સૌથી વધુ શરિયા કોર્ટ છે? બ્રિટનમાં 87. એક નહીં, બે નહીં, 87. જર્મનીમાં, બ્રિટનમાં રસ્તા ઉપર હજારો લાખો મુસ્લિમો બહાર આવીને શરિયા કોર્ટની માંગણી કરે છે. આજે પણ દેખાવો ચાલુ છે. હમણાં જ મેં વિડીયો જોયા જર્મનીમાં. ગ્રુમિંગ ગેંગ્સ ક્યાં ચાલે છે? બ્રિટનમાં સૌથી વધુ. તો પછી જો કોઈ એમ કહેતું હોય કે આવતા 20 વર્ષમાં બ્રિટન એક કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે, નહીં, એના ઉપરાંત અણુશસ્ત્રો સાથેનું, એટલે અમેરિકાને યુરોપના બીજા દેશોને ખતરો ઈરાક કે ઈરાન કરતા બ્રિટનથી કે યુકેથી વધારે હશે એમ કેવું છે. કોઈ કહેતું હિમાંશુભાઈ, એક્સ હોમ મિનિસ્ટર ઓફ બ્રિટન કહે છે આ વાત. એ બહુ ગંભીરતા. ત્યાં આગળ બ્રિટનની અંદર જે ડેમોગ્રાફિક ચેન્જ થઈ રહ્યો છે એ તમારે જોવો પડે. એક બર્મિંગહામ જેવો વિસ્તાર લઈ લો સાહેબ. બર્મિંગહામ જેવા વિસ્તારમાં મૂળ બ્રિટિશ નાગરિકો અમુક વિસ્તારોમાં જઈ નથી શકતા. પોલીસ તેમને હાથ જોડીને કાઢી મૂકે છે કે ભાઈ તમે અહીંયાથી જતા રહો, કેમ કે જે બ્રિટિશ છોકરીઓ જે ટૂંકા ડ્રેસીસ આટલું બધું પહેરે છે કે અહીંયા જતા નહીં, તમારી ઉપર રેપ થઈ જશે. અહીંયા શરિયાઈ લો છે. જો તમે યુરોપની વાત છે, બ્રિટનની વાત છે, અને તમારે એ વાત સ્વીકારવી પડશે. જો તમે એટલા બધા ઉદારમતવાદી છો કે તમે હાથે કરીને તમારા રાષ્ટ્રની અંદર જાત જાતના ભાતના ઇસ્લામિક લોકોને આવવા દો છો, તો પછી તમારે આ ભોગવવું પડે. કેમ કે અત્યારે જો જોઈએ આપણે તો બ્રિટનની અંદર ઇસ્લામિક વસ્તી કેટલી? 5% પણ નથી. અને છતાં જો આ સ્થિતિ હોય તો તમે વિચાર કરો, 15-20 વર્ષની અંદર તમને એક જ આંકડો આપું છું જેનાથી નવાઈ લાગશે સાહેબ. ઇસ્લામિક રેટ ઓફ રિપ્રોડક્શન ઇઝ 3.85, અને જ્યારે બ્રિટનના લોકોનો રેટ ઓફ રિપ્રોડક્શન લેસ દેન 1 કે 1.1 જેવો છે. હવે તમે વિચાર કરો, 20 વર્ષની અંદર એક જનરેશન બી 2 જનરેશન આખા બદલાય, તો જ્યાં એક બાજુ 4 બાળકો પેદા થતા હોય ત્યાં એક બાજુ એક બાળક પણ પેદા ન થાય, તો આવતા 20-40 વર્ષમાં સ્થિતિ શું થાય? અત્યારે લંડનના મેયર કોણ છે?
ઘણા વખતથી પાકિસ્તાની છે, અત્યારે અગાઉ પણ પાકિસ્તાની હતા. હા, પાકિસ્તાની છે. તો એને એ જે કાયદાઓ છે, ઇસ્લામિક કાયદાઓ છે, ધર્મ સહિષ્ણુતા હોવી એક વાત છે, સેક્યુલર નેશન હોવું બીજી વાત છે, સહન કરવા બધાને બીજી વાત છે. પણ સહન કરવાને નોબત ત્યાં સુધી આવે કે સામેવાળી વ્યક્તિ તમારી ઉપર માથે છાણા થાપે, અને ત્યારે તમારા તમે એને રાષ્ટ્ર કઈ રીતે અને તમારા રાષ્ટ્ર સામે ખતરો ઉભો થાય. હિમાંશુભાઈ, આપણે માની નથી શકતા કે આ જ બ્રિટન, ગ્રેટ બ્રિટન કહેવાતું એક જમાનામાં, કે જેણે 72 દેશો પર રાજ કર્યું છે વર્ષો સુધી, એટલે એનો દબદબો હતો. આજે આખા બ્રિટનની ખાલી 6 કરોડ વસ્તી આખા વિશ્વ પર 72 દેશો પર રાજ કર્યું હોય ને આજે બ્રિટન ક્યાંથી ક્યાં પહોંચી ગયું. આજે એ જે 6 કરોડની વસ્તીમાંથી સાહેબ 1.5-2 કરોડ તો ઇમિગ્રન્ટ છે, બધું મળીને. હા, બરાબર છે. 1.5 કરોડ બધું મળીને ઇમિગ્રન્ટ છે, અને એમાંથી અને એ ઇમિગ્રન્ટ્સ પણ ઇલીગલ છે બધા. અને એ ઇમિગ્રન્ટ્સમાંથી 50% જેટલા ઇસ્લામિક ઇમિગ્રન્ટ્સ છે. પાકિસ્તાનીઓ પછી આ સિરિયાથી બહુ ઘણા બધા. પાકિસ્તાનીઓ છે, ગલ્ફના છે, અલ્જીરિયાના છે, આફ્રિકાના છે, સિરિયા. જગ્યા જગ્યાના ઇમિગ્રન્ટ્સ. હા, ઈરાન, હવે સિરિયા, આવી અમેરિકા. ઈરાન, સિરિયા, યસ. તમે આવી સ્થિતિની અંદર તમે ત્યાં બીજું શું એક્સપેક્ટ કરી શકો? તમે બીજું શું એક્સપેક્ટ કરી શકો? કેમ કે એવું કહેવાય છે કે જ્યારે ઇસ્લામિક લોકો માટે, કે કટ્ટરવાદી ઇસ્લામને જે ફોલો કરતા હોય, તે લોકોની એક થિયરી રહી છે કે જ્યાં સુધી એ લોકો 15% સુધીના હશે ને ત્યાં સુધી બહુ અવાજ નહીં કરે. એકવાર 30% થશે ને એટલે એ લોકોની દાદાગીરી શરૂ થશે બધી જ બાબતમાં. પણ આ બાબતે હિમાંશુભાઈ, આ બાબતે અમેરિકાને પણ, ટ્રમ્પને પણ આ ચિંતા તો હશે કે બ્રિટનનું ફ્યુચર, કારણ કે એમના બી એડવાઇઝરે કહેતા હશે કે ભાઈ આ ઇંગ્લેન્ડ કે યુકે કે બ્રિટનની પરિસ્થિતિ દિવસે દિવસે કફોડી થતી ગઈ છે, તો આમાં અમેરિકા કઈ રીતે મદદગાર થઈ શકે? અમેરિકા તો સીધું છે કે પોતાના રાષ્ટ્રની અંદર સાચવીને બેસશે. અમેરિકા મદદગાર કઈ રીતે થશે? તમે જોશો ઇલોન મસ્કે બ્રિટન ઉપર કેવા ભયંકર હુમલા કર્યા છે, ગ્રુમિંગ ગેંગ્સ પર. અને અમેરિકાએ તો પગલાં લેવાના શરૂ કરી દીધા છે. બધા ઇલીગલ ઇમિગ્રન્ટ્સને એ લોકો કાઢી મૂકશે. એમાં જરૂરી નથી કે બધા જ ઇમિગ્રન્ટ્સ જે છે તે મેક્સિકન છે કે આ છે. ઘણા બધા ઇસ્લામિક પણ છે, ઘણા ચાઇનીઝ પણ છે, કેટલાક ઇન્ડિયન્સ પણ છે. પણ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તમે કાઢી મૂકો. એટલે અમેરિકા બ્રિટનને કઈ રીતે મદદરૂપ થશે, મારું એમ કેવું છે. અમેરિકા બ્રિટનને કઈ રીતે મદદરૂપ થઈ શકે? તમે મને કોને? એક વખતે જ્યારે રિશી સુનક પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એ લોકોએ નક્કી કરેલું ઇલીગલ ઇમિગ્રન્ટ્સને બ્રિટનમાંથી બહાર કાઢીને રૂવાન્ડા ટાપુ પર નાખવા, રવાન્ડામાં નાખવા. એ તો થઈ શક્યું નહીં. લેબર પાર્ટીની ગવર્મેન્ટને વોટ જોઈતા હતા, એટલે લેબર પાર્ટીની ગવર્મેન્ટ આવી એટલે એ કાયદાને પાછું કરી દીધું. અત્યારે સ્થિતિ ત્યાં જે વિસ્ફોટની સ્થિતિ છે તે સ્થિતિનો હલ એક જ છે સાહેબ, કે કોઈ જમણેરી શાસન આવે બ્રિટનમાં, જે અત્યારે બનવાનું નથી. કેમ કે યુરોપના ઘણા દેશોની અંદર જમણેરી પક્ષોનો ઉદય થઈ ચૂક્યો છે. જર્મનીમાં તમે સ્થિતિ જુઓ, બ્રિટનમાં તમે સ્થિતિ જુઓ, બહુ જ ખરાબ સ્થિતિ છે. કેમ કે આ ડાબેરી શાસનની અંદર, કહેવાતા ડાબેરી શાસનની અંદર લેફ્ટિસ્ટ વહાબી લિબરલ લોકોએ મળીને દેશનું ધનોત્પન્ન કાઢી નાખ્યું છે. તમે કહો છો કે 72 દેશો ઉપર વાવટો ફરકતો હતો. હા, બરાબર છે. ભારતના તો 65 ટ્રિલિયન રૂપિયા એ લોકોએ ચોરી ખાધા છે. આજે ભારત આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં જઈને એવો દાવો માંડે કે અમારા આટલા રૂપિયા ખાઈ લીધા છે, 45 ટ્રિલિયન ચોરી લીધા છે બ્રિટને, અને પાછા આપો, તો બ્રિટન આપવાની તો વાત બાજુ પર રહી, એનું વ્યાજ ચૂકવતા ચૂકવતા મરી જાય. અને બ્રિટન દેખો, બ્રિટન આજે ભલે પોતાનું સિગ્નિફિકન્સ ગુમાવી ચૂક્યું છે, પણ લશ્કરી રીતે યુરોપની અંદર બ્રિટન એક તાકાત છે. ફ્રાન્સ છે, બ્રિટન છે અને જર્મની છે. હવે આવી સ્થિતિની અંદર જ્યારે સુએલા બ્રુવરમેન જેવું કોઈ કહેતું હોય કે 20 વર્ષની અંદર જો આ જ વસ્તુ ચાલુ રહી, તો એમનું કહેવાનું એવું છે કે અત્યારે દર 10એ એક ઇસ્લામિક છે. 20 વર્ષની અંદર એ કદાચ 4 ઇસ્લામિક થઈ જશે. હિમાંશુભાઈ, બરાબર અને તમારી આવી વાત. સ્થિતિની અંદર હવે આપણે આપણી પાસે થોડી મિનિટો બચી છે, એમાં આપણે પેલા સ્વીડનના જે ઘટના બની છે એ વિશે થોડી વાત કરી લઈએ. જે એનું નામ છે, હું પાછું તમને જરા, સલમાન મોમિકાની નામના યુવાન મુસ્લિમની હત્યા કરવામાં આવી છે, કારણ કે લિબરલ મુસ્લિમ હતો અને એણે
કેટલાક જે શેરિયાના કાયદાઓને નહોતા ગમતા અને એને અમુક ધર્માંધ નહોતો એ કારણસર જ એની હત્યા થઈ અને ભર કોર્ટમાં થઈ એવું કહેવાય છે. જ્યારે એક નિવેદન આપતો હતો કોર્ટમાં ત્યારે થઈ. આ સ્વીડન પણ આ જ બ્રિટનના રસ્તે જ જઈ રહ્યું છે. ત્યાં આગળ જેણે જેણે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આવવા દીધા છે આફ્રિકન અને ગલ્ફ અને ઇસ્લામિક કન્ટ્રીઝમાંથી, ત્યાં ત્યાં સ્થિતિ આવી જ બની રહી છે. તમે જોજો, ઈસ્ટર્ન યુરોપના અમુક કન્ટ્રી છે, હંગરી છે, પોલેન્ડ છે, એના રાજનેતાઓ સ્પષ્ટપણે આપણને કહેતા હોય છે કે અમારા દેશમાં અમે ઇમિગ્રન્ટ્સ નહીં લઈએ, અમારા દેશમાં અમે નહીં રાખીએ. અને એ લોકો નથી આવવા દેતા ઇમિગ્રેશન, એ લોકો નથી આવવા દેતા લોકો. પણ આ એક ખાસ પણ આપણે થોડો મૂળ વિષય પર જ થોડી વાત કરીએ. આપણી પાસે સમય ઓછો છે ટેકનિકલ કારણોસર. કે આ સ્વીડનમાં આટલી મોટી ઘટના બની અને આ લિબરલ આખું જે લિબરલ મીડિયા કે લિબરલ જે જમાત છે બધી ચૂપ છે. જો આ હત્યા કોઈ નોન મુસ્લિમે આ મુસ્લિમની કરી હોતી તો ફ્રન્ટ પેજ પર ન્યૂઝ બનતે, બરાબર, કે ટીવી સમાચારમાં હેડલાઇન. તો આ એક મોટામાં મોટો દંભ નથી લાગતો કે એક લિબરલ મુસ્લિમ ફક્ત લિબરલ હોવાના કારણે એની કટ્ટરવાદીઓ હત્યા કરે છે અને બધા ચૂપ બેસી રહે છે, તમાશો જોતા રહે છે. એ બહુ આપણે દુઃખદ વાત પણ છે અને ભવિષ્ય માટે જોખમી વાત પણ છે. નહીં દેખી જો વિક્રમભાઈ, આ તો આપણે છેલ્લા 20 વર્ષથી જોતા આવ્યા છે, આવું જ બને છે. સલમાન રશ્દીનો દાખલો લઈ લો, સૈતાનિક વર્સિસ તસ્લીમા નસરીનનો દાખલો લઈ લો. તસ્લીમા નસરીનને તો બાંગ્લાદેશમાંથી ભાગીને ભારત આવીને શરણ લેવું પડ્યું, તો એ જીવી શકી. એટલે આ વસ્તુ તો બનતી જ આવી છે અને તે અત્યારે યુરોપમાં રિફ્લેક્ટ થાય છે, દેખાય છે. એનું કારણ એ છે કે યુરોપની લઘુમતીમાં કોઈ પણ જાતની સહનશીલતા બચી નથી. એ લઘુમતી હોવા છતાં એવું માનવા માંડી છે કે બહુમતી ડોસાઇલ છે ત્યાં આગળ. એટલે એવું માનવા માંડી છે કે અમારા કીધેલે જ બધું ચાલશે. તમને નવાઈ લાગશે અને કાયદાનો ડર નથી મનસુખભાઈ. જે હત્યા કાયદાનો ડર તો ક્યાંથી હોય? કાયદાનો ડર જ્યારે સરકાર, તમે ઇલીગલી બીજા દેશમાંથી તે દેશમાં પહોંચો અને સરકાર તમને $2,000-3,000 ફલાણું ઢીકણું બધું આપતી હોય, તમારા 4 બાળકો હોય તો બાળક દીઠ તમને આટલું ભથ્થું આપતી હોય, તો પછીથી કાયદાનો ડર કઈ રીતે રહે? એ લોકો તો જમાઈ બનીને આવે છે ને. જી, આપણે સીધી ભાષામાં કહીએ તો. અને જમાઈને તમે કઈ રીતે વળી શકો, એવું એ લોકોનું માનવું હોય છે. અને એટલે જ આ જમણેની સરકારો જ્યાં છે ત્યાં નથી થતું, પણ જ્યાં જમણેની સરકારો નથી ત્યાં સ્થિતિ બને છે. પછી એ સ્વીડન હોય કે જર્મની હોય કે ફ્રાન્સ હોય કે પછી બ્રિટન હોય. અને આ આપણને સતત, હા બોલો હેમાંશુભાઈ. આ આપણને છે ને સતત જોવા મળવાનું છે. આખા યુરોપમાં પ્રશ્ન જે છે એ જ છે કે અત્યારે યુરોપની ડેમોગ્રાફી એટલી ખરાબ હદે બદલાઈ રહી છે અને મૂળ યુરોપિયન વિચારધારા, જે વિચારધારા જરા પણ અસરમાં નથી. આજે જુઓ તમે, આવતા અઠવાડિયે યુરોપિયન યુનિયનના જે પ્રેસિડેન્ટ છે, એ લેડી છે, તે આવવાની છે અહીંયા ભારત સાથે અમુક ટ્રેડના કરારો કરવા. તો ભારતે અમુક વસ્તુ નહીં કરે એ લોકો. એનું કારણ જ એ કે ત્યાં આગળ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો શાસને મજા મૂકેલી છે. અને જર્મનીની, હિમાંશુભાઈ, આજે તમે કહો લેફ્ટિસ્ટ સરકારે એ બીજા દેશોને તો નુકસાન કરશે પણ પોતાને વધુ કરશે. હિમાંશુભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.